Dear students, I start with lecture 5 of MET 310. લાસ્ટ ટાઈમ આપણે આ ડેફિનેશન કરી છે બંને, પણ અત્યારે મારે તમને 16 નંબરની જે ડેફિનેશન છે એ ફરી મારે તમને એકવાર કહેવું છે કે તમે જોઈ લો. આપણે ફરીથી ડિસ્કસ કરીએ ને આનું એક બીજું ઇલસ્ટ્રેશન લઈ અને આગળ જઈએ. જી ગ્રાફ છે એનો વી વર્ટેક્સ સેટ છે, એના બે ભાગ થાય છે x અને y. ઇન્ટરસેક્શન 5 છે એ યુનિયન v છે, અને એવી રીતે થાય છે કે એજ નો એક એન્ડ x માં આવે અને એજ નો બીજો એન્ડ y માં આવે. તો આવી રીતની વ્યવસ્થા કરી અને જે x યુનિયન y બને છે આને એનું બાયપાર્ટીશન કહેવાય, અને આવી રીતનું થઈ શકે તો એવા ગ્રાફને આપણે બાયપાર્ટાઇટ ગ્રાફ કહીએ છીએ. અને કમ્પ્લીટ બાયપાર્ટાઇટમાં એક ફેરફાર હોય છે કે x નો દરેક સભ્ય એ y ના દરેક સભ્યને એજ દ્વારા ટચ થાય. x અને y ના દરેક સભ્ય વચ્ચે એજ હોય એટલે ઓબ્વિયસલી y ના દરેક સભ્યને x ટચ કરે અને x ના દરેક સભ્ય y ને ટચ કરે. તો આ બાયપાર્ટાઇટની અને કમ્પ્લીટ બાયપાર્ટાઇટની ડેફિનેશન છે. આ જો આ x માં છે, આ બંને y માં છે, આ x માં લીધું છે, આ x માં છે, આ બંને x માં છે એટલે ઓબ્વિયસલી આ y માં છે, અને અહીંયા y છે એટલે આ x છે. x વાળા સભ્યો એકમાં છે, y વાળા સભ્યો બીજામાં છે, અને આખા ગ્રાફનું બાયપાર્ટીશન કહેવાય. આ બીજો ગ્રાફ છે કે જેમાં આ સેટ આપણે આ પોઈન્ટને x માં લીધું, ઓબ્વિયસલી 1 2 અને 3 પોઈન્ટ y માં આવશે એટલે આ x માં આવશે કારણ કે આ બંને y માં છે. અહીં y માં આવશે કારણ કે આ x માં છે, આ y માં છે એટલે આ x માં આવશે, અહીંયા y છે એટલા માટે. આ બંને y વાળા સભ્યો છે અને આ ત્રીજો પણ એટલે અહીંયા x આવશે. x અને y ને આપણે અલગ કરીએ છીએ. આ બંને બાયપાર્ટાઇટ ગ્રાફ છે. પછીથી અહીંયા જે આ ઇલસ્ટ્રેશન લીધું છે એમાં x માં 3 સભ્યો છે, 4 સભ્યો છે, અને y માં 3 સભ્યો છે. 1 2 3 4 અને x y 1 2 3, x2 માંથી 1 2 3, x3 માંથી 1 2 3 અને x4 માંથી 1 2 ને 3 એટલે k3 4. સામાન્ય રીતે નાનો સભ્ય આગળ લખીએ છે, પણ એવો કોઈ લખેલો નિયમ નથી કે ભાઈ આવું કરો, બટ એવી રીતે આપણે કહીએ છીએ. અને બીજું એક ઉદાહરણ એનું આપણે એ લઈ શકીએ k4 4. આ કમ્પ્લીટ બાયપાર્ટાઇટ ગ્રાફ છે, ઠીક છે. અને બીજું એક ઉદાહરણ આપણે લઈએ, વન મોર ઇલસ્ટ્રેશન. 1 2 3 4, નામ એના x1 x2 x3 x4 2 3 4, y1 y2 y3 y4. ઓબ્વિયસલી આને કહેવાય k4 4, અને કેવો હોય 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. 16 એજીસ આવે આમાં 12 એજીસ આવે, બંનેનો ગુણાકાર જેટલી આવે. ઓકે, તો આ વાત છે, જોઈ લો, સમજી લો.
જો છોકરાઓ આ કમ્પ્લીટ બાયપર્ટાઇટ ગ્રાફ અને કમ્પ્લીટ ગ્રાફ કન્ફ્યુઝ થતા નહીં. આ બંને અલગ વસ્તુ છે. આમાં બાયપાર્ટીશનની વાત છે. કમ્પ્લીટ બાયપર્ટાઇટ ગ્રાફ અને કમ્પ્લીટ ગ્રાફ એ અલગ વસ્તુ છે. ઠીક છે, ડેફિનેશન જોઈ લેજો. કમ્પ્લીટ ગ્રાફમાં દરેક વર્ટેક્સ દરેક બાકીની વર્ટેક્સને ટચ થાય છે, જ્યારે અહીંયા એવું નથી. પણ કન્ફ્યુઝન ના થાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઠીક છે. સી K18 જો K18 એટલે એક સેટમાં 1 અને બાકીનામાં 8 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 આ કમ્પ્લીટ બાયપર્ટાઇટ ગ્રાફ બરાબર છે. પછી K33 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 આ કમ્પ્લીટ બાયપર્ટાઇટ ગ્રાફ. E એકચ્યુઅલી આ K22 છે. આ બંને x માં આવે, x1 x2 y1 y2 આ બંને x માં આવે, બીજા બંને y માં આવે. ધીસ ઇઝ K22. તો આ બધા જ 18માં એક્ઝામ્પલમાં આપણે લીધા એ બધા કમ્પ્લીટ બાયપર્ટાઇટ ગ્રાફના ઇલસ્ટ્રેશન છે. નોટ 19 1 Kmn is isomorphic to Knm અને બીજું K11 that is equal to K2 is the only complete graph which is complete bipartite graph. Is the only complete bipartite graph which is complete. તો બંને ડેફિનેશનમાં ફેર છે, પણ K11 લેશો તો K2 થઈ જાય છે. Dear students, there is one definition
of incident with vertex and adjacent edges. Read this definition at least 3 to 4 times and write it at least once. An edge E of a graph G is said to be incident with a vertex V if V is an end vertex of E. Whatever the graph, suppose this is a graph, this is edge E and this is vertex V, then we say that E is incident with vertex V. This may be U. Then also we say that E is incident with U. હવે suppose this edge is E, this edge is F. Two edges E and F which are incident with a common vertex V are said to be adjacent. એટલે E અને F ને શું કહેવાય? Like this, they are adjacent edges. V is incident vertex for E and also for F, and E and F are adjacent edges. ક્લિયર? આવી રીતે છે અને આપણે આવું કહીએ છીએ. આ બંને ડેફિનેશન આ ઇલસ્ટ્રેશન પરથી સમજવા પ્રયાસ કરો. Dear students, we have one more definition on the board. 3 થી 4 વાર વાંચો અને મિનિમમ 2 વાર લખો. Let V be a vertex of a graph G. Then we define the degree dV. આને dVg એ રીતે પણ લખાય. આ G જે છે એ ગ્રાફ માટે છે. G stands for its graph. અહીંયા છે. અને આ H છે. Number of edges of G incident with V.
કાઉન્ટિંગ ઈચ લૂપ ટ્વાઇસ એટલે લૂપને ડબલ ગણતરી કરવાની. હું બતાવી દઉં છોકરાઓ તમને, પણ પહેલા ડેફિનેશન જોઈ લો. ઇટ ઇઝ ધ નંબર ઓફ ટાઈમ્સ v is an end vertex of an edge. આ edge નો end vertex હોય, એક બાજુનો છેડો હોય. This is a graph G, V1, V2, V3, V4, V5. Suppose this is a graph. તો આ ડેફિનેશન મુજબ V1 ની ડિગ્રી કેટલી થાય? 1, 2 અને 3 એજ થઈ છે. આ V1 છે, V1 માં ડિગ્રી કેટલી થઈ? 1, 2 અને 3. V2 ની 3, 1, 2 ને 3. એક બે લૂપને ટ્વાઇસ ડબલ ગણતરી કરવાની. અહીંયા લખ્યું છે છોકરાઓ, આપણે ડેફિનેશનમાં V4 1, 2 ને 3 અને V5 1. જોઈ લો. નંબર ઓફ એજીસ ઓફ G ઇન્સિડન્ટ વિથ V એટલે આનો એન્ડ કોઈ બી એજ નો એન્ડ આવતો હોય એવા કેટલા છે? તો કે 1, 2 ને 3 એટલે V1 ની ડિગ્રી 3. V2 માં કેટલા છે? 1, 2 ને 3. V3 માં કેટલા છે? 1, 2, 3 અને 4 લૂપને ડબલ ગણવા. V4 માં કેટલા છે? 3 અને V5 માં ખાલી 1. આ ડેફિનેશન આનો ઉપયોગ. બીજું એક ઉદાહરણ લખ્યું છે છોકરાઓ, પણ આપણે એની ડિગ્રી ત્યાં જ ગણી નાખીએ. જો આની ડિગ્રી કેટલી? 1, 2, આ લૂપ છે એટલે 4, 2 ગણવાના એટલે 4. આની 2, આની 2, 1, 2, 3, 4 ને 5, 1, 2 ને 3 અને આ વર્ટેક્સ સાથે કોઈ નથી એટલે 0. જોઈ લો. I repeat, number of edges of G incident with V. અહીંયા કેટલી ઇન્સિડન્ટ થાય છે? 1, 2 અને લૂપને ટ્વાઇસ ગણતરી કરવાની. કાઉન્ટિંગ ઈચ લૂપ ટ્વાઇસ એટલે 1, 2, 3 ને 4 એટલે ડિગ્રી 4. અહીંયા 2, અહીંયા 2, અહીંયા કેટલા? 1, 2, 3, 4 અને 5. અહીંયા 1, 2 ને 3. આ વર્ટેક્સ સાથે કોઈ એજ નથી એટલે 0. ઓકે છોકરાઓ, ડેફિનેશન ને બધું જ ખૂબ જ ધ્યાનથી કરતા રહેજો. ખૂબ જ સહેલું એવું પેપર છે. તમારે ખાલી લખીને તૈયારી કરવી એ તમારા ભાગમાં છે. I stop this lecture here. See you in the next lecture. Thank you very much.